સુરતના અલથાણ વિસ્તારમાં ઓડી કાર ચાલકે રાત્રિના સમયે અકસ્માત સર્જ્યો। ફૂલ સ્પીડમાં આવતી ઓડી કારે રોડની સાઈડ પર બેઠેલા 4 લોકોને અડફેટમાં લીધા, જેમાંથી 2 લોકોને સામાન્ય ઈજા થતા બંને લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું, જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકની ધરપકડ કરી હતી। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, અલથાણા વિસ્તારનો બનાવ, પૂર ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો, 4 લોકોને અડફેટે લીધા, શું વિગતો? જી બિલકુલ, મોડી રાતની ઘટના જે છે તે અલથાણ વિસ્તારમાંથી સામે આવી છે। ઓડી કાર ચાલકે રાત્રિના સમયે અકસ્માત સર્જ્યો હતો। ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી 4 જેટલા લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા। 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે અને 2 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કાર ચાલક નશાની હાલતમાં હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સમગ્ર બાબતને જોતા અલથાણ પોલીસ દ્વારા કાર ડ્રાઈવર ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને ગાડી કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ સુરત શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે અને તેને જ લઈને કેટલાક કાર ચાલકો નશાની હાલતમાં પણ હોતા હોય છે, ત્યારે ફૂટપાથ પર બેસેલા લોકોને અડફેટે લીધા હતા અને હાલ પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે। કાર ચાલક રિંકેશ ભાટિયાને લોકો દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસને સોંપી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।